ભગવાન રામેશ્વરના દર્શન કરી શકો. અહીંયા ભારતના એક પ્રસિદ્ધ ધામોમાં ભગવાન રામના હાથે થપાયું એટલે રામેશ્વર. મહાપુરુષોએ અને ભગવાન આદિદેવ ભોળાનાથ તેમજ ભગવાન નારાયણ એવી દિવ્ય લીલાઓ કરી છે કે ભારતના ચારે ધામ ચારે ધામ ચાર ધામની યાત્રા. તે ચારે ધામની અંદર ભારતના શિળા ઉપર જેમ રક્ષણ ઉપર મૂક્યા હોય દેવતાઓ એવી રીતે મૂક્યા છે. જ્યાં જેની જરૂર હોય એમાં 3 જગ્યાએ ભગવાન દ્વારિકાધીશ વિરાજે છે. હવે દ્વારિકામાં પશ્ચિમમાં દ્વારિકાધીશ, ઉત્તરમાં બદ્રીનાથ અને પૂર્વમાં જગન્નાથ અને દક્ષિણમાં રામ. બોલ રામેશ્વર ભગવાન કી જય. 3 જગ્યાએ ભગવાન નારાયણ છે અને એક જગ્યાએ મહાદેવ છે. કારણ કે દક્ષિણ દિશા ત્યાં યમલોકનો વાસ છે, યમનગરો છે. તમે ગરુડ પુરાણ સાંભળ્યું હોય ખબર હોય કે દક્ષિણ દિશાની અંદર યમનગરી આવેલી છે. એટલે કાળને બેસાડે, કાળનો કાળ મહાકાળ એટલે મહાદેવ. શિવજીનું સ્થાપન આપણે જોઈએ ઘણા સમય શાસ્ત્રો સાંભળીએ વાંચીએ ત્યારે કોઈને કે યમ લેવા માટે આવે તો કઈ બાજુ આપણે દક્ષિણ દિશામાં, તો યમના પાસથી બસવું હોય, યમ યાત્રાઓથી બસવું હોય તો ભગવાન શિવ, ભગવાન નારાયણ એમની ઉપાસના કરવી, બને એટલું હરિનામ સિમરન કરવું. नाम से नैया नाम खोया नाम से तारणहार जुगो जुग नाम से तारणहार नाम खेवैया नाम से तारणहार जुगो जुग नाम से सजन कुसाई आधे नाम गुनी कतराई अधम यगाविल सजन कुसाई आधे नाम गुनी कतराई. नाम से तारणहार जुगो जुग नाम से तारणहार जुगो जुग नाम से तारणहार. नाम થી કહી દેવાય બસ. દેવ ભાષા સંસ્કૃત છે એમને વંદન પણ 18,000 સંત ભક્તો જે થયા એ કેવલ ને કેવલ નામના આધારે કરી ગયા. હરિ તારા નામ સે હજાર નામ લખવી તો હરિ તારા નામ સે હજાર
રોજ બદલે કામ યા નામે લખવી કંકો રોજ રોજ બદલે કામ યા નામે લખવી કંકોતરી. તું રોજ બદલે કામ યા નામે લખવી કંકોતરી. જય હો તાળીઓ કરો. હરિ તારા નામ છે હજાર યા નામે લખવી કંકોતરી. મથુરામાં મોહન ગોકુળ ગવાણિયો મથુરામાં મોહન ગોકુળ ગવાણિયો. મથુરામાં મોહન ગોકુળ ગવાણિયો મથુરામાં મોહન ગોકુળ ગવાણિયો. દ્વારિકામાં રાયનો રજોડ યા નામે લખવી કંકોતરી. દ્વારિકામાં રાયણ છો, યા નામે લખવી કંકોતરી. કોઈ તને રામ કહે કોઈ ઘનશ્યામ કહે કોઈ તને રામ કહે, કોઈ ઘનશ્યામ કહે. કોઈ તને રામ કહે કોઈ ઘનશ્યામ કહે. કોઈ કહે નંદનો કિશોર યા નામે લખવી કંકોતરી. પંઢરપુરમાં પાંડુરંગ પૂજાય છે. પંઢરપુરમાં પાંડુરંગ પૂજાય છે. અયોધ્યામાં રામ રઘુવીર યા નામે લખવી કંકોતરી. હિમાલયે બદરી તું પૂરી જગદીશ છો. હિમાલયે બદરી તું પૂરી જગદીશ છો. શ્વેતબંધુ રામેશ્વર નામ યા નામે લખવી કંકોતરી. શ્વેતબંધુ રામેશ્વર નામ યા નામે લખવી કંકોતરી.
તમને જે યોગ્ય લાગે ને એ નામ પકડી લો બસ. 1000 નામ છે ભગવાનના. કેટલા? સહસ્ત્ર નામ. જેને જે યોગ્ય લાગે એ નામ પકડી લો. નરસિંહ મહેતાને ભજો રાધે ગોરી, હાથમાં કરતા લે. મીરાબાઈ કહે મેરે તો गिरधर गोपाल दूसरो ना कोई. જેને તે પ્રિય લાગ્યું વાલ્મીકી ઋષિ મરા રામ શબ્દ આપ્યો તો પણ મરા શબ્દ બોલા તો નામથી ભવ પાર થયા. અજામેલ કસાઈનો ધંધો, માંસ વેચવાનો ધંધો હતો, પણ એટલો બધો ભક્તિની અંદર ઓતપ્રોત થયા. એક શાલિગ્રામ નાના એવા ભક્તો હતા. કોઈ માંસ લેવા માટે આવે કે મારે 500 ગ્રામ લઈએ છીએ, તો એક ત્રાજવાની અંદર જે શાલિગ્રામ મૂકે એકની અંદર, તો ભગવાન 500 ગ્રામ વજનોને એટલા કરી દે. કોઈ 1 કિલો લેવા માટે આવે તો ભગવાનનું વજન 1 કિલો બની જાય. 1 નો 1 કિલો. આની ભક્તિ કેટલી ઊંચી છે. તમે કામ ભલે ને ગમે તે કરતા હોય પણ તમારી સુરતા ક્યાં ઠેરાણી છે. કામ ભલે તમે કોઈ પણ કરતા હોય પણ મન ભગવાનની પાસે હોય. હમણાં આપણે કહ્યું ને કરતા જાય ઘરના કામ લેતા જાય એ રામનું નામ. જેને જે યોગ્ય લાગે ગુણિકાર તરીકે જો નામના આધારે હજારો નામ ભગવાન. તમારે સાધુ સંપ્રદાયમાં કચ્છની અંદર દાડામાં એકરણ થયા. માત્ર જીના સામે વાળે તો શું બોલે? જીનામ. એક વખત બધા હાથે બોલવાનું છે. જીનામ, જીનામ, જીનામ. એક જીનામથી દાડાએ પંજો લગાવ્યો આખા કચ્છની અંદર. એના એક જીવનનો નાનો એવો પ્રસંગ મારે કહેવો છે. નામથી કરે સંપૂર્ણ ચરિત્રો આપ જાણો છો કે ભાઈ પરમમાં આવ્યા એક પદાર્થ ચરિત્રો જાણો છો આપ. પણ એક નાનો એવો જે મને સંતો પાસેથી મળ્યો એ પ્રસંગ હું કહું છું કે નામમાં કેટલી તાકાત હોય. પછી ભલે ને નામ ગમે તે હોય પણ હરિનું નામ હોવું જોઈએ. ગતિ ત્યાં હોવી જોઈએ. દાડા મેકરણ કચ્છમાં ખભે કાવડ લઈ અને વર્ષો પહેલા હાલતું ચાલતું પરબ અને હાલતું ચાલતું નક્ષત્ર શરૂઆત દાડા મેકરણે કરી. ગાળા પગે કચ્છના રણમાં મળે એ દાડા મેકરણ કચ્છની અંદરથી હિંગળાજ પરખવા માટે જાય છે. હિંગળાજ આજ બલુચિસ્તાનમાં છે. આપણે ભાગલા પડ્યા ત્યારે પાકિસ્તાન ને બલુચિસ્તાન ને બલુચિસ્તાનની અંદર માં હિંગળાજ પરખવા જાય છે. ત્યારે જે આપણે ધરમ અને લોડાય અને પ્રગટ પાણીમાંથી આપણે કાપડી બાબુ ગયા છો તમે ત્યાંથી સામે એ જ ગામથી લોડાય અને ધરમ જે છે એની સામે બિલકુલ જોક નામનું ગામ આવેલું છે. ગામનું નામ છે જોક. ત્યાંનો પીર મુસ્લિમ શાહ કલંદર, જેનું નામ છે શાહ કલંદર, એને એવું બળ માર્યું હતું કે જ્યારે ખુદાને અરજ કરતા હોય, બંદગી કરતા હોય ત્યારે અહીંયા કોઈએ નીકળવું નહીં અને નીકળે તો એને ઊભું રહી જવું. બધાને જ્યારે અરજ કરતા હોય. મેં જે સાંભળ્યું છે, મેં સંતો પાસે એ વાત હું કરું છું. અને ચોકીદારો મૂકેલા, કોઈને અહીંથી નીકળવા નહીં દેવાના.
શાહ કલંદર પીર અલ્લાહને જ્યારે બંદગી કરતા હોય ત્યારે નીકળવું નહીં અને નીકળે તો ઊભું રહ્યું. ત્યાં સિંધુ વહે છે, નદી સિંધુ. સિંધુના કિનારા પર લીધા અને દાદા મહેન્દ્રને તો ખબર નહીં, જીના 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 કરતા જઈ રહ્યા છે. એ વખતે શાહ કલંદર પીર છે એ આસન લગાવી અલ્લાહની બંદગી કરતો હોય અને દાદાને તો ખબર નહોતી એટલે એ ત્યાંથી તો ભગવાનના ભજનમાં જીનામના મસ્તમાં એ સ્મરણ કરતા કરતા આગળ જાય છે. બરોબર જે જગ્યાએ શાહ કલંદર પીર એ જ જગ્યાએ આગળથી નીકળ્યા એમના જે ચોકીદારો હતા એને રોક્યા. શાહ કલંદરનું ધ્યાન કર્યું. એમને પણ કહ્યું કે આ બોર્ડ ન વાંચો, અહીંથી તમે નીકળ્યા હું જ્યારે બધાને અરજ કરું છું એ વખતે તમારે અહીંથી નીકળવું હોય તો આ બોર્ડ જોવું જોઈએ, અહીંયા ઊભું રહેવું જોઈએ. ત્યારે દાદાએ કહ્યું છે, હે શાહ કલંદર, તો ભલે અલ્લાહને બંદગી કરે પણ જો સાચા હૃદયથી તે બંદગી કરી હોય ને તો સિંધુનું પાણી ખીર થઈ જાય અને ગાય જે હોય એ ઘાસ ખાતી બંધ થઈ જાય. બાળક સ્તનપાન કરતો હોય તો સ્તનપાન છોડી દે. આવું જ્યારે ભજન થાય ને ત્યારે બંદગી સ્વીકારે. આમ લોકોના ધ્યાન રાખીને બોર્ડ મારે બંદગી કરી કાંઈ નહીં હોય. અને શાહ કલંદર પણ સમજ્યો કે શું વાત કરો છો, કે હા હું કચ્છનો કાપડી દાડો ભેકરણ જીનામમાં એટલી તાકાત છે. બધા શબ્દ થઈ ગયા, કોઈ કઈ બોલી શક્યું નહીં. ત્યારે શાહ કલંદરે કહ્યું કે આ સત્ય બને એટલો ભરોસો તમને તમારા ભગવાન ઉપર, તમારા નામ ઉપર? કે હા, મને મારા નામ ઉપર વિશ્વાસ છે, મને મારા નામ ઉપર ભરોસો છે. જેનો જાપ કરું એના પર મને ભરોસો. શાહ કલંદર કહ્યું છે રામને રોકી લેવાય. આવતીકાલે સવારમાં તમે તમારા ભગવાનને બંદગી કરો અને સિંધુનું પાણી સ્થિર ન થાય તો ફાંસીએ ચડાવી દઈએ. અને દંડ આપીએ કોઈ પણ આપણા ધર્મનો પડકાર કરે છે. એક હિન્દુ ધર્મ, એક નામના આધારે આટલો હું ઈશ્વર એનો નામથી સહેલો. એ વખતે બીજા દિવસે સવારમાં વળી બધી વાત રૂપવાણી જે બોલ્યા હતા એ પ્રમાણે સિંધુનું પાણી વહી જાય છે. ગાયને ઘાસ નાખવામાં આવ્યું અને બાળક લઈ સ્ત્રી સ્તનપાન કરાવવા માટે બેઠી અને કહે છે કે હવે તમારા નામને, તમારા ભગવાનને યાદ કરો. દાદાએ ખભા પરથી આસરો લઈ અને સિંધુના પાણી ઉપર કહ્યું, જય નામ, જી નામ, જી નામ. સિંધુનું પાણી પરત થઈ અને પાણી ઉપર અક્ષરો પાથરી દાદાએ જીનામનો જાપ કર્યો અને જ્યાં જીનામ શરૂ થયું ત્યાં તો ગાયના મોઢામાં તરણ થઈ ગયું. બાળક લઈને સ્ત્રી બેઠી હતી, એ બાળકે સ્તનપાન છોડી દીધું. બધા ચિત્રમાં ચિત્રા હોય એમ બની ગયા. આ નામની તાકાત છે. અને બંધ થઈ ગઈ. દાદા ઉભા થયા, શાહ કલંદર, આ અમારો હિન્દુ ધર્મ, આ જીનામની તાકાત. શાહ કલંદર પગમાં પડી ગયું, મને આ રસ્તાની ખબર નથી. બળ કરીને ગયા. કહેવાય છે દાદા ઇંગ્લેન્ડની યાત્રા કરી પાછા પધાર્યા. મેં સાંભળ્યું એ કહું છું, એ પીરે રાજી થઈ અને દાદાની જ્યારે યુવાન હોય હતી એ વખતે વડાપ્રધાન શાહ કલંદરે હાથ કર્યો, દાદા હું તમારા ઉપર પ્રસન્ન થયો છું.
તમે મને સત્યનો માર્ગ બતાવ્યો છે. આમ કઈ ડાભીને મૂછ જે છે એ તમે જુઓ ને તો દાદા એ શાન કરે છે ભજન કરનારને અભિમાનના આંકડા ન ચડાવવા. અભિમાનના આંકડા ન ચડાવવા કે હું આ કરું છું, નીચે આવું છું. એ પ્રદાન કર્યો. હિંગળાજની યાત્રા કરી દાદા હવે કચ્છમાં વધાર્યા. વળી નિત્ય કર્મ. અને એક મેં ફોટો જોયો છે ત્યાં લોડાઈનો. એક આયરની દીકરી લીરલબાઈ એવું કઈ નામ છે, સાથે હતા દાદાની સેવિકા. એ પણ ખભે કાવડ લઈ અને કચ્છમાં પાણી પાતા. અને પાણીની જરૂર પડે ને બાબુ ત્યારે કચ્છમાં નહોતું, વૃક્ષની ડાળ ભાંગીને એમાંથી પાણી ભરી દે. આ ચિત્ર આજની તારીખે લોડાઈમાં હતું, મેં જોયેલું છે મારી આંખે. નામ કદાચ ભૂલી ગયો હોય પણ આ ચિત્ર છે કે આહિરની દીકરી દાદાની સેવિકા હતા. સમય કટારવા લાગ્યો. કચ્છની અંદર જીનામનો પંજો લગાડ્યો. જે સામે મળે એ જીનામ બોલે, સામે મળે એ જીનામ બોલે. દાદા મેકરણ કહે છે પીર પીર કાંઈ કરો નાય બિરાજી ખાન. પાંચ ઇન્દ્રિયા જેને વશ કરી એ પોતે જ પીર હોય. जिना में जो खोटड़े जिना में जय जयकार जी नाम जे जप्या करे ताका बेड़ा पार भैया जो बंदई बावलिया भैया जो बंदी मुझना અને જીનામનો એવો પ્રતાપ થયો કે આખા બલુચિસ્તાનમાં જેટલા મુસ્લિમો પીરો હતા એ બધા ભેગા છે. એક એવો ઓલિયો હિન્દુમાં કે જ્યારે ભગવાનને એ પોકાર કરે, એના નામનું સુમિરન કરે જીનામનું, તો સિંધુમાં પાણી ઠીક થઈ જાય. બાળક સ્તરપાન છોડી દે, ગાયો સરવાનું છોડી દે, ઘાસ છોડી દે, મોઢામાં તણકતા થઈ જાય. આવો એક ઓલિયો પુરુષ. એટલે તરત એવો નક્કી કર્યું કે આપણે એની પરીક્ષા કરવા જઈએ. શું વાત કરું, શાહ કલંદરની વાત ઉપર ભરોસો ન બેઠો. શાહ કલંદરે નજરે જોયું હતું કે નહીં આ વાત સત્ય છે, અને આખું જોગ ગામ પણ સામે ઊભું છે કે હા, પણ બીજા પીરો ન માને. મેં કહ્યું ને કેરી પાકે ને એટલે એને પોપટ ચાંસ મારે. એમ કે પાકર હોય તો અને કાચા બળદાને એ તો દાંત તોડી નાખે. એની પરીક્ષા ન થાય જ્યારે તમારું ભજન પાકવાનું થાય, ઈશ્વરને નજીક હો ત્યારે તમારો વિરોધનો કંટ્રોલ ઊભો થાય. ભાઈ અમે જાણીએ છીએ એને એમ પીરોએ કહ્યું કે આવું કઈ હોય નહીં, આ તો કલિકાલ છે, ચાલો જઈએ. 5 ઘોડે સવારો પીરો ત્યાંથી નીકળ્યા.
પરીક્ષા કરવા માટે દાદાની આવે છે કચ્છમાં. અત્યારે જેને આપણે પ્રગટ પાણી કહીએ છીએ. ત્યાં પગ્યા. શાહ કલંદર પીરનો દીકરો હતો, તરસથી વ્યાકુળ થયો. કચ્છમાં દૂર દૂર સુધી પાણી ન મળે, ખારા સમુદ્ર ડૂબે. કોઈ પણ જગ્યાએ જવું તો ખારું પાણી. આજનું પ્રગટ પાણી ત્યાં પગ્યા પાસે પીરો. શાહ કલંદર પીરનો દીકરો પાણીથી વ્યાકુળ બન્યો. ઘોડેથી નીચે ઉતરી કીધું કે હવે મારો પ્રાણ નહીં રહે, હું એવો જાય. કોઈની બંદગીના તાકાત નથી, 5 આવે છે એમાંથી એને જીવાડી શકે. એને કહ્યું, શાહ કલંદરે કહ્યું, આપણે પરીક્ષા કરવા માટે અહીંયા તો કોઈ નથી. આમ વિચાર કરે કે શું નામ હતું કે નામ હતું દાડા મહેકરણ. જ્યાં દાડા મહેકરણનું સ્મરણ થયું બધાને, ત્યાં તો દાદા સાધુ રૂપે ત્યાં આવીને ઉભા રહ્યા. આવે કીધું, શા માટે વ્યાકુળ થયા છો, શું તકલીફ છે બધાને? ત્યારે કહ્યું છે કે ભાઈ અમારે પાણી પીવું છે, પાણી નથી, અમે તો બલુચિસ્તાનથી આવીએ છીએ. ત્યારે કહ્યું, પાણી તો આ નીચે પથ્થરની નીચે, આમ ધાર છે, નીચે નદી છે. હું આ આંખે જોયો છું, આ વાત સાંભળ્યા પછી જોયો છે કે અહીંયા પાણી છે કે હા. દાદાએ હાથમાં જે ત્રિશૂળ હતું એ લઈ ધાર જય આશાપુરા અને આમ પથ્થર જ્યાં ઉપાડ્યો ત્યાં તો મીઠું ઝરણું વહાય પાણી. અને પાંચે પીરોને ખ્યાલ આવ્યો, આ કોઈ નહીં, આ દાડો મહેકરણ. એટલે પરીક્ષા કરવા માટે પહેલા ન કહ્યું. એટલે શાહ કલંદરના દીકરાએ પાણી પીધું અને પછી ઘોડાને પાણી પાઈ દીધું. એને કહ્યું, હવે તો આ પાણી પશુએ પીધું, હવે બીજું પાણી કેમ પીવે? દાદાએ ફરીવાર શ્રી રામ જય આશાપુરા 5 લીવડા બધાને અલગ અલગ પાણી પાયું, પ્રગટ પાણી કચ્છમાં. અને બધા પગમાં પડી ગયા. દાદા મૂળ સ્વરૂપમાં આવ્યા. હરિનામની કેટલી તાકાત, એનો જીવતો અને જાગતો દાખલો છે. હમણાંની જ વાત છે. કચ્છ ધરાની અંદર તમે સામે સામે મળો ને તો સાધુને દાદા કહે છે. આજની તારીખે પંજો લગાડીને કહે છે. જી નામનો જી નામથી કરી ગયા. તો હરિનામમાં કેટલી તાકાત છે. અનેક પાપીઓનો ઉદ્ધાર કર્યો. પણ સાસા સદગુરુ મળી જાય તો એ રાહ હતા. સાસો માલવી પુરુષ મળે અને પૂર્વનો કોઈ ખાતાનો જીવ હોય તો જાગી જાય, નહીતર ભવ નિદ્રામાં સૂતો રહે. હજારો નામ છે ભગવાનના. મને તમને જે પ્રિય હોય એ નામ ઉપર ભજન શરૂ કરવું જોઈએ. બાકી ખાવાનું છે, પીવાનું છે, મોજ કરવાની છે, યાત્રા કરવાની, બધું જ છે, પણ નામથી વધારે કાંઈ નહીં. તમે શાસ્ત્ર વાંચો, 18 પુરાણ વાંચો, તમામ સદગ્રંથો તમારે વાંચો એટલા વાંચી લો, છેલ્લે કોઈ નામનો આધાર લેવો પડશે.